નમસ્કાર. આપણે ક્યારે વિચાર્યું છે કે આપણે જે શબ્દો બોલીએ છીએ, ખાસ કરીને આપણા બાળકો સાથે, એની અસર કેટલી ઊંડી અને લાંબી હોય છે? જાફર અલી સૈયદના વિચારો પર આધારિત આજના વિશ્લેષણમાં આપણે આ જ સંવેદનશીલ પણ ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીશું. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ એક વાક્ય આખી ચર્ચાનો સાર છે. દરેક શબ્દ બાળકના જીવનનો પાયો બને છે. આ કોઈ સામાન્ય વાત નથી હો, આ એકદમ વાસ્તવિકતા છે. માતા પિતાના મોઢામાંથી નીકળેલો દરેક શબ્દ બાળકના ભવિષ્યની ઇમારત માટે એક ઈંટ જેવું કામ કરે છે. તો ચાલો આ પ્રભાવને જરા નજીકથી સમજીએ. આપણા શબ્દો એ કંઈ હવામાં ગાયબ નથી થઈ જતા, ખાસ કરીને જ્યારે બાળકોના કાને પડે છે. એ શબ્દો એમના મનમાં, એમના વ્યક્તિત્વમાં અને એમના ભવિષ્યમાં કાયમ માટે કોતરાઈ જાય છે. સાચું કહું તો માતા પિતા જે કંઈ પણ બોલે છે એ સીધું બાળકના મન પર છપાઈ જાય છે. બાળક પોતાની જાતને કેવી રીતે જોશે, દુનિયાને કઈ નજરથી સમજશે અને ભવિષ્યમાં કેવો માણસ બનશે, આ બધું જ એના બાળપણમાં સાંભળેલા શબ્દો પરથી નક્કી થાય છે. પણ હવે વાત કરીએ એક એવા ખતરાની જે કદાચ આપણે અજાણતા જ ઊભો કરી દઈએ છીએ. નકારાત્મક શબ્દો. આ ખાલી શબ્દો નથી, આ તો એવા લેબલ બની જાય છે જે બાળકના આત્મવિશ્વાસને જડમૂળથી હલાવી નાખે છે. દાખલા તરીકે કેટલી વાર સંભળાય છે, તું તો સાવ નબળો છે, કે પછી તું તો બધાથી પાછળ રહી ગયો. આપણને આ વાક્યો કદાચ સામાન્ય લાગે, પણ એ બાળકના મનમાં ઘર કરી જાય છે. અને ખબર છે શું થાય છે? ધીમે ધીમે એ બાળક એવું જ માનવા લાગે છે કે હા, હું તો આવો જ છું. અને અહીંયા જ સૌથી મોટી ગરબડ થાય છે. એક તરફ માતા પિતા કદાચ ચિંતામાં કહે કે તું પાછળ છે, પણ એ બાળકના મગજમાં શું ઉતરે છે ખબર છે? એ સાંભળે છે, હું એક નિષ્ફળતા છું. જો કહેવામાં અને સમજવામાં કેટલો મોટો ફરક છે. આ જ ગેપ બધી સમસ્યાનું મૂળ છે. અને પછી તો જાણે એક પછી એક ડોમિનો પડવા લાગે છે. સૌથી પહેલાં એક લેબલ ચોંટાડવામાં આવે છે, પછી પેલું માસૂમ બાળક એને સાચું માની લે છે. એ પછી એનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. અને છેલ્લે એ કોઈ પણ નવી વસ્તુ કરતાં ડરવા લાગે છે. બસ એક એવા ચક્કરમાં ફસાઈ જાય છે જ્યાંથી બહાર નીકળવું બહુ અઘરું બની જાય છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે બાળક માટે એના માતા પિતાના શબ્દો એટલે બ્રહ્મવાક્ય. એમના માટે એ જ અંતિમ સત્ય છે. એમને ક્યાં ખબર હોય છે કે શું સાચું છે ને શું ખોટું? એટલે જ્યારે એમના પોતાના જ મા બાપ કંઈક નેગેટિવ કહે, ત્યારે એ પોતાની જાતને ઓછી આંકવા લાગે છે અને કોઈ સવાલ કર્યા વગર એ લેબલ સ્વીકારી લે છે. તો પછી સવાલ એ થાય કે આનું શું કરવું? શું આમાંથી કોઈ રસ્તો છે? જી હા, બિલકુલ છે. અને મજાની વાત એ છે કે એનો જવાબ પણ શબ્દોમાં જ છુપાયેલો છે. ચાલો હવે આ નકારાત્મકતાની દુનિયામાંથી બહાર આવીએ અને વાત કરીએ સકારાત્મક શબ્દોની, એમના જાદુની. કારણ કે જેમ ખરાબ શબ્દો ઘા કરી શકે છે, એમ સારા શબ્દો એ ઘા પર મલમ લગાવી શકે છે અને જીવનને એક નવી દિશા આપી શકે છે. તો કેવા શબ્દો વાપરવા જોઈએ? જુઓ, કેટલા સુંદર અને શક્તિશાળી વાક્યો છે. તું કરી શકીશ, તું અમારા માટે બહુ ખાસ છે, અને કદાચ સૌથી અગત્યનું, ચિંતા ન કર, હું તારી સાથે છું. આ ખાલી પ્રોત્સાહન નથી, આ તો બાળકને સુરક્ષા અને હિંમતનો અહેસાસ કરાવે છે. આ બધી મહેનતનો હેતુ શું છે? બસ એક જ, બાળકના મનમાં પોતાની જાત માટે વિશ્વાસ પેદા કરવાનો. જ્યારે બાળકને પોતાના પર ભરોસો આવી જાય ને, પછી એ દુનિયાના કોઈ પણ પડકાર સામે લડી શકે છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે બાળકના ભવિષ્યનો જે પાયો છે એ નકારાત્મક લેબલ્સ પર નહીં, પણ વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોવો જોઈએ. અને જાફર અલી સૈયદની આ વાત તો દિલમાં ઉતરી જાય એવી છે. બાળકો પર લેબલ નહીં, વિશ્વાસ અને પ્રેમ ચોંટાડીએ. કેટલી સાચી વાત છે નહીં? આપણું કામ બાળકોને કોઈ ચોકઠામાં ફિટ કરવાનું નથી, પણ એમને પ્રેમ અને વિશ્વાસથી છલકાવી દેવાનું છે. અને અંતે આ એક સીધું સાધું ગણિત છે. જો બાળપણ પ્રોત્સાહનથી ભરેલું હશે, તો યુવાની સફળ જ થવાની છે. આપણે આજે બાળકોને જે આપીશું એ જ કાલે એમનું ભવિષ્ય બનશે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે એમને કેવું ભવિષ્ય આપવા માંગીએ છીએ. આજે આપણે જે ઊંડાણપૂર્વક ચર્ચા કરી એ જાફર અલી સૈયદના વિચારો પર આધારિત હતી. આશા છે કે આ વાતો આપણા બધાને આપણા શબ્દોની તાકાતને સમજવામાં મદદ કરશે. મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.